આપણે ત્યાં ઘણા લોકો જલ્પા નામ રાખતા હોય છે. તો જલ્પિકા એટલે જે બકવાસ કરે એને જલ્પા કહેવાય. એટલે હું ઘણી બધી વાર આ જલ્પા નામ વાળા લોકો મને એટલા મળતા હોય છે, પછી એમને કહેતો જરા નામ બદલો તો, કારણ કે આ તો ધૂંધલીના નામ આપવામાં આવ્યું છે. બહુ જલ્પિકા, જરા નામ બદલો. એટલે જેટલા જલ્પાબેન વિદ્યમાન છે એ પ્લીઝ પોતાનું નામ ચેન્જ કરજો. બકવાસ કરવા વાળીને જલ્પા કહેવાય. શુરાજ ગૃહ કૃત્યેષુ, કેવલ ઘરનું કામ કરવા વાળી પણ પ્રભુ ભક્તિ ન કર. સારી વાત છે, હાઉસવાઈફ બનવું શ્રેષ્ઠ વાત છે. મને કોઈ પૂછે ને કે સ્ત્રીઓ માટેની શ્રેષ્ઠ જોબ કઈ, તો હંમેશા કહું સ્ત્રીઓ કદાચ ડોક્ટર, એન્જિનિયર કે બીજું કઈ નહીં બને તો ચાલશે, પણ હાઉસવાઈફ બને ને એ શ્રેષ્ઠ જોબ છે. અને કોઈ ડોક્ટર, એન્જિનિયર, આર્કિટેક્ટ બને તો એ સારી વાત છે, એમ નથી કે તો ન બનવું જોઈએ, છોકરીઓએ ભણવું જોઈએ, પણ એ ભણતરમાં ડિગ્રી લઈને પછી એ હાઉસવાઈફનું એનું જે દાયિત્વ, કર્તવ્ય, એ પછી એમાં રૂંધાઈ ન જાય એની કાળજી રાખવી જોઈએ. અને આજે જેટલા પણ હાઉસવાઈફો છે ને એને ખરેખર મારે ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે, કારણ કે એમના બાળકોને એ લોકો સમય આપી શકે છે. અને પોતાના મેન્યુફેક્ચર્ડ વ્યક્તિને અગર તમે સમય ન આપો, એની પરવરિશ બરાબર ન કરો, અને પછી તમે જોબ ને બિઝનેસમાં એટલા બધા બિઝી થઈ જાઓ કે બાળકને તમે પછી બીજાના હાથમાં સોંપી દેવા પડે, અને પોતે તમે એને સ્પર્શ ના આપી શકો, પોતે તમે એને સંસ્કાર ના આપી શકો, તો જે ભગવાને તમને માં બનાવ્યા એ માં બન્યાનો તમે એ યથાર્થ રૂપે જે કર્તવ્ય છે એને નિભાવી નથી શક્યા. એ માં હાઉસવાઈફ છે. સૌથી મોટી જવાબદારી ગૃહિણી. અને માની સૌથી પહેલી પ્રાયોરિટી કોણ? જ્યારે બાળક થાય ત્યારે માની સૌથી પહેલી પ્રાયોરિટી એનું બાળક છે. શરૂઆતના 5 વર્ષ તો ખૂબ ધ્યાન આપવું પડે. પછી મજબૂરી કા નામ એ જુદી વાત છે કે બંને જોબ, વિદેશોના અંદર હસબન્ડ વાઈફ બંને જોબ કરવું જ પડે, ઘર જ ન ચાલે, એક જુદી વાત છે. પણ અગર અનુકૂળતા હોય, આપણી ડિગ્રીઓ એ આપણને ક્યાંક હાઉસવાઈફનું જે કર્તવ્ય છે એનાથી આપણને દૂર ન કરી નાખે, એની કાળજી લેવાની આવશ્યકતા છે આજના સમયમાં. નહીં તો એ બાળકોને સંસ્કાર તમે નહીં આપી શકો. અને બાળકને સંસ્કાર આપવામાં માની બહુ મોટી ભૂમિકા છે. મનોવિજ્ઞાન એવું કહે છે કે જે બાળકને માતા પિતાનો સ્પર્શ પ્રાપ્ત નથી થયો ને એ પછી મોટો થઈને પ્રેમનો ભૂખ્યો થઈ જાય છે. પણ જે બાળકને માતા પિતાનું વિશેષ સ્પર્શ નાનપણમાં પ્રાપ્ત થયું છે, વિશેષ વહાલ પ્રાપ્ત થયો છે, એ એટલો બધો પ્રેમનો ભૂખ્યો નથી રહેતો. અને ઘણા લોકો પછી મોટા થઈને એટલા બધા પ્રેમના ભૂખ્યા થઈ જાય કે પછી માણસો ના મળે તો કૂતરા પાડે. એ કૂતરાથી પ્રેમ કરું, કૂતરો મને પ્રેમ કરે. પછી માણસો ન મળે ને કૂતરાથી પ્રેમ પ્રાપ્ત કરવું પડે. આવું તો ઘરનું કામ કરવું સારી વાત છે, પણ પ્રભુ ભક્તિ ન કરનારી, ઘર એ પ્રભુ ભક્તિથી શુભાયમાન થાય છે. એટલે પ્રભુ ભક્તિની પણ એક મહત્તા છે. કૃપણ, લોભી છે, કલહપ્રિય, ઝઘડાનું, અતિશય કંકાસ કરવા વાળી. જેટલી પણ સ્ત્રીઓ બહુ ઝઘડા કરે ઘરે, એટલે તમારે એને કહી દેવાનું આ ધૂંધલીના અંશો પેદા થઈ ગયા છે. વારંવાર ઝઘડો કરે, વારંવાર ઝઘડો કરે, ઝઘડ્યા જ કરે, બગડ્યા જ કરે, ઘાટાઘાટ. ધૂંધલીને શંકા થઈ કે આ પતિદેવ કોણ જાણે ક્યાંથી આ ફળ લઈ આવ્યા, ને આ ફળ હું ખાઉં ને પછી મને ગર્ભ ભરે, અને જો મારા ગર્ભના અંદર સુખદેવજી જેવા કોઈ આવી જાય
અને જો વર્ષો સુધી બહાર જ ન નીકળે તો હું તો હેરાન થઈ જાઉં અને વળી પાછું મને ઘર ભરે એટલે મારે ઘણા બધા નિયમો પાળવા પડે. આવું બધું મારે કઈ ખટપટ કરવી નથી અને મને કઈ ગર્ભ વર્ભ જોઈતો પણ નથી. એટલે કંટાળીને પડોશમાં ગઈ. પડોશમાં જઈને બધું બોલવા લાગી. પડોશવાળાને પણ ખબર હતી કે આ બહુ નાટકીય વ્યક્તિ છે, જાત જાતની સ્ટોરીઓ બનાવતી હોય છે. અને પછી ન છૂટકે કોઈએ એને સાથ ન આપ્યો એટલે એની બેન પાસે ગઈ અને એની બેનને પૂછ્યું, શું કરું, ગર્ભ જોઈતું નથી, આ ફળનું શું કરું? બેન કે ગાયને ખવડાવી દે અને મારા ત્યાં બાળક થવાનું છે, આમ પણ બીજું છે એ તને આપી દઈશ અને તું એમ કહી દેજે આ તારું બાળક છે અને એ ફળ ગાય. આત્મદેવ બ્રાહ્મણના ત્યાં એ બાળક થયું અને ગાયે જે ફળ ખાધું એ ગાયને જે બાળક થયું એ બાળકનું નામ ગોકર્ણ છે. ગાયના કર્ણવાળા, ગાય અને મનુષ્યના રૂપનું આ બાળક, અદ્ભુત તેજસ્વી બાળક ગોકર્ણજી પ્રગટ થયા. અને આ બાજુ ધૂંધલીના ત્યાં જેના બેનનું બાળક એને પ્રાપ્ત થયું એનું નામ ધુંધુકારી રાખવામાં આવ્યું. આ ધુંધુકારી એ મહાપ્રેત ભવિષ્યમાં બનવાનો છે. અતિશય ખોટા કામ કરવા લાગ્યો. મોટો થઈને માતા પિતાને ત્રાસ આપવા લાગ્યો. ભાગવતમાં 5 મહાપાપ બતાડવામાં આવ્યા છે. સૌથી પહેલું મહાપાપ ભાગવતજીના આધાર પર એ મદિરાપાન છે. જે લોકો શરાબ પીએ છે એ મહાપાપીઓ છે. શ્રીમદ ભાગવતના 5 મહાપાપમાં સૌથી પહેલું મહાપાપ એ દારૂ છે. કારણ કે દારૂના નશામાં વ્યક્તિ ન કરવા જેવું ઘણું કરી નાખે છે. એનાથી દુષ્કર્મ થાય છે, દુષ્વિચાર પેદા થાય છે, નેગેટિવિટી પેદા થાય છે અને એ વ્યક્તિ વ્યસની થઈને પોતાની તબિયત પણ બગાડે છે, પોતાના પરિવારને પણ હેરાન કરે છે અને અનેક પ્રકારના ન કરવા જેવા કર્મો એ નશાના અંદર કરી નાખતો હોય છે. એટલે ભાગવતજી કહે છે 5 મહાપાપથી દૂર રહેવું. એમાં પહેલું મહાપાપ એ દારૂ છે. પાછા ઘણા સોફિસ્ટિકેટેડ લોકો કે અમારે તો પીવું જ નથી હોતું, પણ આ તો શું છે, થોડા બધા મિત્રો ભેગા થાય ને એટલે એકાદ મારી લઈએ. તો મિત્રો ભેગા થાય તો તમારે કઈ પીવું એવું જ કઈ જરૂરી નથી. તમે બીજું પણ કઈ પી શકો છો. લીંબુ શરબતે પી શકો છો. ઘણા એવા લોકો છે તો કલ્ચર છે આ પીવાનું, તો પણ આપણા સંસ્કૃતિને ધારણ કરવા વાળા લોકો એ નથી પીતા અને દોડ્યા એમનો રિસ્પેક્ટ કરે છે કે તમે નથી પીતા ને અમે તમે. સામે વાળો વ્યક્તિ એ એના મગજના અંદર ઉતરી જાય એ ભાવનાથી જ્યારે તમે એના વિરુદ્ધના અંદર ઘણીવાર ખોટી વાતોને પણ તમે ફેલાવો, ખોટી રીતે, આ નેગેટિવિટી છે, આ પ્રપંચ છે, આ પ્રકારનું ગોસિપ છે. પિતાજી અત્યંત દુઃખી થયા છે. હે પ્રભુ, એના કરતા તે મને સંતાન ન આપી હોત તો સારું હતું, પણ એ જ ભગવાનની ઈચ્છા હતી. આ તારી આગ્રહ વૃત્તિના કારણે તને આવી સંતાન થઈ. આત્મદેવ બ્રાહ્મણનો ઉદ્ધાર કરવા ભગવાન માંગતા હતા એટલે એને એક બીજો પુત્ર ગોકર્ણ આપ્યો. એ ગોકર્ણ એ આ પિતાને ઉપદેશ પ્રદાન કરે છે. પુત્ર પિતાને ઉપદેશ આપે છે કારણ કે ગોકર્ણજી જ્ઞાની છે, જ્ઞાનવૃત્ત છે. અને એટલે આપણા ત્યાં કહેવાય છે બાલાદપી ગ્રહિતવ્યમ શિષ્યાદપી ગ્રહિતવ્યમ. કોઈ વાર બાળકો પણ આપણને બહુ સારી વાતો કહેતા હોય એને આપણે માનવી જોઈએ. બાલાદપી ગ્રહિતવ્યમ શિષ્યાદપી ગ્રહિતવ્યમ. શિષ્યો પણ તમને કોઈક સારી વાત કહી જાય, ભલે તમે ગુરુ છો પણ શિષ્ય પણ તમને કોઈક વાર એવો ઉપદેશ આપી જાય અને ઘણીવાર એ બાળકો પણ એવી સારી વાત કહી જાય. અને ઘણા બાળકો જ્ઞાની હોય છે. ગોકર્ણજી જેવા બાળકો
અને પિતાને ઉપદેશ આપે. બીજાના ગુણ દોષને જોવાના છોડો. મને આવો પુત્ર કેમ થયો આ પ્રશ્ન કરવાનું છોડો. હે પિતાજી, ભક્તિ કરો, ભજન કરો, વૈરાગ રાગ રસિક બનો. તમારું મગજ આ બધા પ્રશ્નોમાંથી બહાર કાઢો. શા માટે આવું થયું, ભગવાને મને આવો પુત્ર કેમ આપ્યો, આ પુત્ર મને દુઃખ કેમ આપે છે, ઇત્યાદિમાંથી બહાર નીકળો. ઘર છોડીને જાઓ. પિતાજી, ભગવાનનું ભજન ને ભક્તિ કરો. આ બધા જ બખડ જંતરમાંથી મગજને કાઢીને તમારું મન ભગવાનમાં લગાડો. આ જે લોકો એકલા રહેતા હોય છે એ લોકો માટે આ શ્રેષ્ઠ ઉપદેશ. સંસારથી ભાંગેલા, સંસારથી દુખી થયેલા, પોતાના પરિવારથી અત્યંત દુખી થયેલા જે કોઈ પણ લોકો છે એમના માટે આ શ્રેષ્ઠ ઉપાય ઉપદેશ છે. શા માટે તમારા સાથે આવું થયું એનો વિચાર છોડી દો. વારંવાર એને યાદ નહીં કરો. ઈશ્વરની આ કઠોર પરીક્ષા છે એમ માનો અને આ ભગવાનની મોહ ભંગ લીલા છે એમ માનો. કારણ કે જેમ મેં પૂર્વમાં કીધું કે ભગવાનની કૃપા એ મમત્વ છોડાવશે. કોઈક વાર ભગવાનની કૃપા થાય તો તમને એવું પરિવાર મળે જે લોકો બધા જ ભક્તિમાં હોય, બધા ઠાકોરજીની સેવા કરતા હોય, તમને આખું પરિવાર સપોર્ટ આપતું હોય, તમે એકબીજાને અન્ડરસ્ટેન્ડ કરતા હો અને સહપરિવાર ભગવાનની ભક્તિ કરીને તમે તમારું આત્મકલ્યાણ કરી શકો. આ એ ભગવાનની કૃપા છે. અને કોઈ વાર ભગવાન કોઈનું મૃત્યુ આપીને પણ આપણા પર કૃપા કરે છે. તો હે પિતાજી, આ ભગવાનની એક લીલા છે. હવે પ્રશ્ન નહીં કરો આવું તમારા સાથે કેમ થયું. હવે તમારા ચિત્તને ભગવાનમાં લગાડો. ચિંતા નહીં કરો. આ ડિપ્રેશન છે ને એ નવરા લોકોમાં આવે. તમે જોજો, જેટલો વ્યક્તિ નવરો ને ડિપ્રેશન તરત ઘૂસી જાય. બિઝી માણસોને ડિપ્રેશન ન આવે. જેટલા તમે બિઝી રહેશો, કોઈને કોઈ કાર્યમાં બિઝી રહેશો, યોગઃ કર્મસુ કૌશલમ, કર્મયોગમાં, જ્ઞાન યોગમાં, ભક્તિ યોગમાં, કોઈ પણ યોગમાં તમે એકવાર જોડાઈ જાઓ અને એમાં ખોવાઈ જાઓ, તમારા પાસે સમય જ નથી નેગેટિવ થોટ કરવાનો. ખાલી દિમાગ શૈતાન કા ઘર. અને એટલે જ ખાલી જમીનમાં પણ વીડ ઉગી જતા હોય એમ ખાલી દિમાગમાં પણ અનેક પ્રકારના નેગેટિવ થોટ્સ આવી જતા હોય. दिमाग को खाली मत रखना. सुबह 5 से लेकर रात को 11 बजे तक का टाइम टेबल होना चाहिए कि તમારે એક કલાકમાં શું કરવાનું છે. અને આ ખાસ વડીલો માટે, વૃદ્ધો માટે, નિવૃત્ત લોકો માટે જેમના પાસે ખૂબ સમય છે, એમના જીવનમાં જો ટાઈમ ટેબલ નહીં હોય તો વગર કારણનો સમય ટીવી જોવામાં કાઢશે, વગર કારણનો સમય મંદિરના બાકડે 2 કલાક ગપ્પા મારવામાં કાઢશે, વગર કારણનો સમય કેવલ ફોન પર વાત કરવામાં કાઢશે, વગર કારણનો સમય પંચાયતમાં કાઢશે અને વગર કારણનો સમય પોતાના દીકરાઓ જે ધંધો કરતા હોય એમાં વગર કારણની મેથી માર કરશે. ગુજરાતી બહુ બોલી મેથી માર. એનું કારણ છે કે ફ્રી છે. એક ભાઈ મને મળ્યા કે હું રોજ દુકાને 8 કલાક બેસું. જરૂર છે તમારી બેસ? ના, બધા છોકરાઓ સંતો તમે હું લેવા? તો ટાઈમ જતો નથી. અમે કરીએ શું ઘરે બેઠા એકલા? ટાઈમ જતો નથી. કેટલો સમય હોય આપણા પાસે, એનો જો આપણે સદુપયોગ ના કરીએ. વૃદ્ધાવસ્થા એ શ્રેષ્ઠ અવસ્થા છે ભગવત નામ સંકીર્તન કરવાની, ભાગવતનું વાંચન કરવા માટે, સત્સંગ કરવા માટે, સમાજ માટે આ દેહનો ઉપયોગ કરવા માટે. ચંદનના લાકડાના જેમ આ શરીરને આપણે પરિવારના પોષણ માટે ઘસ્યું, પણ 50 વર્ષ પછી વાનપ્રસ્થ આશ્રમ ચાલુ થાય, છોકરા છૈયા પરણી જાય, પછી આ શરીરને ચંદનના લાકડાના જેમ આપણે સમાજ માટે ઘસીએ, આપણે ભગવાનની ભક્તિમાં ઘસીએ, આપણે માનવતાના કાર્ય કરવા માટે ઘસીએ, આપણે કોઈક એવી પ્રવૃત્તિ કરવા માટે ઘસીએ કે જેનાથી લોકોનું પણ ઉદ્ધાર થઈ શકે.